ને વઘારને આપણે કમ્પ્લીટ કરીને પહેલાં સાંભાર મૂકી દઈએ એક બાજુ. તો મસ્ત મજાના બધા મસાલા ચડી ગયા છે. તમે જુઓ છો કાંદા અને ટમેટા અને બટાકા ને બધું મસ્ત બફાઈ ગયું છે. હવે આ બફાયેલા શાકભાજીનો જે વઘાર હતો એ નાખવાનો છે આપણે સંભારમાં, એટલે કે દાળની અંદર. તો આ આપણી થઈ ગઈ સાંભાર રેડી. હવે એને ધીમા તાપે એકદમ સ્લો ફ્લેમે 5 થી 10 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. અને આ બાજુ આપણે ઇડલી પણ મૂકી દઈશું. કેટલા લોકોએ મને કાલે કમેન્ટમાં પૂછ્યું છે અને મેસેજમાં પણ કીધું છે કે તમે બેટર કેવી રીતે બનાવ્યું. તમે ઢોસાનું બેટર બનાવ્યું હતું ત્યારે જ વધારે બેટર બનાવી લીધું હતું. અને મારી ઘરે મેં કીધું છે કે બહુ સાઉથ ઇન્ડિયન ડિશ વધારે બને છે, મેંદુવડા છે, ઇડલી સંભાર છે કે ઢોસા છે વગેરે. તો વધારે પડતું મેં બનાવી અને ફ્રીઝરની અંદર સ્ટોરેજ કરી લીધો તો ડબ્બો ભરીને. અને આજે બનાવવાનું હતું સવારે, તો મેં વહેલી સવારે કાઢી લીધું હતું બહાર. તો પેનની અંદર મેં પાણી મૂકી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે. આ બાજુ મેં ઇડલી પેનની અંદર મસ્ત બધી તેલ લગાવીને ઇડલીના પેન મૂકી દીધા છે બનવા માટે. તો ચલો ઇડલી બફાય ત્યાં સુધીમાં આપણે દાળની અંદર જે છેલ્લી આપણે પ્રોસેસ બાકી છે એ કમ્પ્લીટ કરીએ. આ બાજુ મેં ઇડલી બફાવા મૂકી દીધી છે અને એનું ઢાંકણ ઢાંકી દીધું છે. હવે આપણે છેલ્લું નાખવાનું છે અંદર લીંબુ અને ધાણા. તમે જો ગળી ખાતા હોય તો ખાંડ તમે નાખી શકો, પણ સંભારમાં ખાંડ અવોઇડ કરી શકાય. તો લીંબુ નાખી દીધા છે ઉપરથી ધાણા. હવે આપણો સંભાર થઈ ગયો છે રેડી. ઇડલી બફાય એટલે આપણું કામ પૂરું. તો કોણ કોણ કેવી રીતે ઇડલી સંભાર બનાવે છે એ લખજો કમેન્ટમાં. જો કે આને મારે તો એટલી બધી ઉતાવળ હતી, તો આ બાજુ ઇડલી બફાઈ ગઈ ને તો આ પેનને મેં ખાલી થવાની રાહ પણ ન જોઈ. અને ઢોકળિયાને જે આ ડીશ હતી ને એની અંદર પાછી બીજી ઇડલી મૂકી દીધી. કારણ કે આ ઇડલીના પેનમાંથી વરાળ જાય પછી ઇડલી હું ખેડીને કાઢું તો કેટલી વાર લાગે. તો મારી જે ઉતાવળું કોણ છે એ પણ લખજો. તો બીજી જે ઢોકળિયાની 2 ડીશ હતી ને એની અંદર પ્લેન ઇડલી મૂકી છે. તો આને આપણે ઢોકળાની સાઈડના કટકા કરવાના છે. 2 ઘાણવા ઇડલીના બનાવી નાખ્યા છે. તો તમે ઇડલી કેવી રીતે બનાવો છો? ઘણા બધા ઇન્સ્ટન્ટ ઇડલી તૈયાર કરવા માટે રવાની ઇડલી વધારે બનાવતા હોય છે દહીં નાખીને. પણ મારા છોકરાને ઇડલી ભાવતી નથી. અમારી ઘરે ચોખા અડદની દાળના ઢોસા એના જ બને છે, ઇડલી સાંભાર એનો બને છે. ઢોકળા બનાવતા હોય ત્યારે ચણાની દાળ, અડદની દાળ અને ચોખાના ઢોકળા બને છે. અને એ પણ પલાળીને પીસીને જ બને છે. ઇઝી બનાવવા માટે દળી બળીને નહીં. કારણ કે દળેલા ઢોકળા અને ઇડલી ખાજો અને પીસેલા ખાજો એમાં જમીન આસમાનનો ફેર હોય છે. આ બાજુ બધી વરાળ નીકળી ગઈ છે અને ઇડલી પેનમાંથી મેં બધી ઇડલી ઉખેડીને એક થાળીમાં લઈ લીધી છે. હવે આપણો સંભાર અને ઇડલી બંને થઈ ગયું છે રેડી. આ બાજુ બૂમ નાખી દીધી છે કે હાલો બધા બેહો જમવા. કારણ કે સંભાર ગરમ ગરમ હોય ને ત્યારે જમવાની વધારે મજા આવે. તો બાપ દીકરા ત્રણેયને બેસાડી દીધા છે મેં જમવા. અને હમણાં તો વેકેશન છે એટલે મજા જ આવે છે. રોજ કંઈ ને કંઈ બને છે. તમે તમારી ઘરે શું શું બનાવો છો એ પણ લખજો કમેન્ટમાં. અને છોકરાઓને બને ત્યાં સુધી ઘરનું જ જમાડવાનો આગ્રહ રાખવો. તો ત્રણેય બાપ દીકરો જમવા બેઠા છે. મેં પણ શું